હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વિદ્યાર્થી બહેનો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. વિષય સમાજશાસ્ત્ર, ધોરણ 11, પાઠ નંબર 6, સામાજિક સંસ્થાઓ. આ પાઠના આપણા 8મા લેક્ચરમાં આપણે જ્ઞાતિ સંસ્થા વિશે સમજ મેળવીશું. વિદ્યાર્થી બહેનો, જ્ઞાતિ સંસ્થા એ ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતી સંસ્થા છે. ભારતીય સમાજ છે એની અંદર જ્ઞાતિનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. ભારતની અંદર 3000 જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે આ જ્ઞાતિ એ શું છે, તો કે ભારતીય સમાજની અંદર 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણોમાંથી ધીમે ધીમે થતાં જ્ઞાતિ સંસ્થાનો ઉદ્ભવ થયેલો છે. તો વર્તમાન સમયની અંદર આપણે જોયું કે 3000 જ્ઞાતિ અસ્તિત્વ ધરાવે છે. ખાસ કરીને હિન્દુ સમાજની અંદર આ જ્ઞાતિનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે. ભારતીય સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર જ્ઞાતિ છે એ તાણાવાણાની જેમ ગૂંથાયેલી જોવા મળે છે. એની અસર હિન્દુ સમાજના ખોરાક ઉપર, એમના પોશાક, લગ્ન, રીત રિવાજ, કુટુંબ જીવન અને વ્યવસાય જીવન આવા અનેક ક્ષેત્રે જોવા મળે છે. તો જ્ઞાતિ એ શું છે? આપણી જ્ઞાતિ આપણે જોઈએ કે પટેલ છે. સુતાર, લુહાર, દરજી, કુંભાર આ બધી શું છે? જ્ઞાતિ છે. તો ભારતીય સમાજની અંદર આ જ્ઞાતિઓનું મહત્ત્વ ખૂબ જ આંકવામાં આવેલું છે. હવે એમ.એન. શ્રીનિવાસ નામના સમાજશાસ્ત્રી છે, એમણે જ્ઞાતિનો અર્થ આપણને સમજાવેલો છે કે જ્ઞાતિ એ શું છે, તો કે વંશ પરંપરાગત રીતે છે. ખાસ કરીને વિદ્યાર્થી બહેનો, જ્ઞાતિનો દરજ્જો એ વંશ પરંપરાગત રીતે મળે છે. વ્યક્તિ સ્વપ્રયત્નથી ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ પોતાની જ્ઞાતિને બદલી શકતી નથી. આપણો જન્મ જે જ્ઞાતિમાં થયો છે એ આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણને એ જ જ્ઞાતિનો દરજ્જો મળે છે. માટે શ્રીનિવાસના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતઃલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. કારણ કે જ્ઞાતિ આપણને કઈ રીતે મળે છે? વંશ પરંપરાગત રીતે. અને એ પ્રથા કેવી ધરાવે છે? અંતઃલગ્નની પ્રથા. આપણે આપણી જ્ઞાતિમાં જ જીવન સાથીની પસંદગી કરીએ છીએ. આપણી જ્ઞાતિ સુથાર હોય તો સુથારની અંદર જ આપણે જીવન સાથીની પસંદગી કરીએ. અને મોટાભાગે જ્ઞાતિ એવું છે કે એક જ સ્થળે વસવાટ કરતી હોય છે. તો જ્ઞાતિ એ વંશ પરંપરાગત અંતઃલગ્નની પ્રથા ધરાવતું એક જ સ્થળે વસવાટ કરતું જૂથ છે. જુદી જુદી જ્ઞાતિ વચ્ચેના સંબંધોનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલ વડે થાય છે. એટલે કે દરેક જ્ઞાતિને પોતાના વિચારો, પોતાની માન્યતાઓ, પોતાની પ્રથાઓ, બધા જ રિવાજો જુદા હોય છે. અને સામાન્ય રીતે એક સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર હોય છે. આપણે જોઈએ છીએ જો કે વર્ષમાં મોટા ભાગે દરેક જ્ઞાતિને પોતાનો એક સમૂહ જમણવાર હોય છે કે આજે અમારા જ્ઞાતિનું આ જમણવાર છે. તો એ શું બતાવે છે? પોતાની જ્ઞાતિની એકતા બતાવે છે. તો ડૉક્ટર ધુરીએ, કે જેમને સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે, ડૉક્ટર ધુરીએ જ્ઞાતિ અંગે અભ્યાસ કરી અને હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલું છે કે જે જૂથોની અંદર સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન જોવા મળે છે. માટે ધુરીએ આપણને જ્ઞાતિ વિશેના અભ્યાસો કરી અને જ્ઞાતિની અંદર કેવા કેવા પરંપરાગત રીતે લક્ષણો જોવા મળે છે તેની વિસ્તૃત સમજ છે એ ડૉક્ટર ધુરીએ આપેલી છે. તો જ્ઞાતિ અંગેના આપણને 6 લક્ષણો બતાવેલા છે કે ભારતની અંદર જે પરંપરાગત રીતે 3 જ્ઞાતિ અસ્તિત્વ ધરાવે છે એમાં 3000 જ્ઞાતિ જે અસ્તિત્વ ધરાવે છે એ 3000 જ્ઞાતિઓની અંદર જુદા જુદા અમુક પ્રકારના લક્ષણો જોવા મળે છે. એમાં જોઈએ, સૌ પ્રથમ હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન થયેલું છે. ભારતની અંદર સૌથી વધારે હિન્દુ ધર્મ પાળતી પ્રજા વસે છે, જેને બહુમતી જૂથ કહેવામાં આવે છે. તો વિવિધ જ્ઞાતિઓ ભારતમાં કયા સમાજમાં જોવા મળે છે?
તો કે વિવિધ જ્ઞાતિઓ જે છે ભારતની અંદર આશરે 3000થી વધારે તે ભારતની અંદર હિન્દુ સમાજમાં જોવા મળે છે. અને આ જે હિન્દુ સમાજમાં જે જુદી જુદી જ્ઞાતિ જોવા મળે છે એ જુદા જુદા વિભાગમાં વહેંચાયેલી છે. તો પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી. એની અંદર અનેક જ્ઞાતિઓ એક પોતાની રીતે સ્વતંત્ર એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દરેક વ્યક્તિને શું છે, જે તે જ્ઞાતિનો સભ્યપદ કઈ રીતે મળે છે? આપણે કીધું કે જ્ઞાતિનો દરજ્જો છે એ વંશ પરંપરાગત રીતે છે. એટલે કે દરેક જ્ઞાતિનું સભ્યપદ આપણને જન્મથી મળે છે. જો તમારું એલસી હોય, લિવિંગ સર્ટી, એની અંદર પણ જ્ઞાતિ લખેલી હોય, હિન્દુ લેવા પટેલ, હી લે પટેલ, શોર્ટ ફોર્મ, બરાબર. એ શું બતાવે છે? તો કે આપણને જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે. વ્યક્તિ ગમે એટલા પ્રયત્ન કરે તો પણ જ્ઞાતિ બદલી શકતી નથી. દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર એક પંચાયત પણ હોય છે. પ્રત્યેક જ્ઞાતિની એક આગવી એટલે કે દરેક જ્ઞાતિને જુદી જુદી પોતાની એક સંસ્કૃતિ હોય છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે હિન્દુ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે, બરાબર. એટલે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં શું થયેલું છે? વિભાજન. હિન્દુ સમાજ જ્ઞાતિની દ્રષ્ટિએ જુદા જુદા ભાગમાં વહેંચાયેલો છે, પણ દરેક જ્ઞાતિ પોતાનું સભ્યપદ ધરાવે છે. દરેક જ્ઞાતિને પોતાની અલગ સ્વતંત્ર સંસ્કૃતિ છે. એટલે કે બ્રાહ્મણોને સુથાર, લુહાર, કુંભાર, દરજી, પટેલ બધી આ જ્ઞાતિ છે. આ દરેક જ્ઞાતિને પોતાના રિવાજો, વિચારો, માન્યતાઓ અલગ અલગ છે. એટલે કે સ્વતંત્ર રીતે પોતે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ કોટિક્રમ, ઉચ્ચ અને નીચ અંગેની સમાનતા. ધુર્યના વિચારો પ્રમાણે ભારતમાં બધી જ્ઞાતિઓની અંદર ઉચ્ચ નીચતા જોવા મળે છે. પરંપરાગત રીતે કોટિક્રમની દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણોને સૌથી ઉચ્ચ ગણવામાં આવે છે, એટલે કે એને પ્રભાવી જ્ઞાતિ માનવામાં આવે છે. પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ એક સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે. હવે કોટિક્રમની દ્રષ્ટિએ ઉચ્ચતા અને નીચતા જોઈએ તો જ્યાં જે જ્ઞાતિની વસ્તી વધારે હોય એ જ્ઞાતિ ઉચ્ચ ગણાય છે, ઓછી વસ્તી હોય એને નિમ્ન ગણવામાં આવે છે. તો ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિઓના દરજ્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું એક નોંધપાત્ર લક્ષણ છે. જે ગામની અંદર દરબારની સંખ્યા વધારે હોય તો ઉચ્ચ નીચતા ગામની અંદર જે જ્ઞાતિની દ્રષ્ટિએ છે એમાં દરબાર જે હોય તો એ ઉચ્ચ ગણાય, જેની વસ્તી ઓછી છે એમને નિમ્ન ગણવામાં આવે. આમ જોઈએ વર્ણની દ્રષ્ટિએ બ્રાહ્મણોને આપણે ઉચ્ચ ગણીએ છીએ. તો ઉચ્ચતા જ્ઞાતિની દ્રષ્ટિએ ઉચ્ચતા અને નીચતા અંગે ચોક્કસ કોઈ નિયમ પ્રવર્તતો નથી. ત્યારબાદ ખાનપાન, સામાજિક વ્યવહારો અંગેના પણ પ્રતિબંધો જ્ઞાતિની અંદર જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ખાનપાન અને સામાજિક વ્યવહારો એટલે કે ખાવા પીવાના રીત રિવાજો. ભારતીય સમાજમાં અમુક જ્ઞાતિ સાથે આપણે બેસી અને પંગતમાં ભોજન જમી શકીએ છીએ, અમુક જ્ઞાતિ સાથે બેસી અને નથી જમી શકતા. એવા આપણા ભારતીય સમાજના એવા ધોરણો અને રિવાજો પ્રવર્તે છે. વાસ્તવિક સ્થિતિ તો એ છે કે દરેક મનુષ્ય સમાન છે, બધા જ મનુષ્ય સાથે બેસી અને આપણે જમી શકીએ છીએ. પરંતુ પરંપરાગત રીતે સમાજની અંદર આવા રિવાજોને કારણે આપણે કઈ જ્ઞાતિ સાથે બેસી અને જમી શકાય અને ન જમી શકાય એના અમુક રિવાજો પ્રવર્તે છે, જેમાં તફાવત જોવા મળે છે. તો વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો છે કે અમુક જ્ઞાતિઓને અમુક ધાર્મિક દ્રષ્ટિએ ઉચ્ચ ગણવામાં આવે છે, અમુક ધાર્મિકતાની દ્રષ્ટિએ નિમ્ન ગણવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણા ગામનું મંદિર છે તો મંદિર છે એ આપણે જોઈએ છીએ કે નિમ્ન વર્ણના લોકો પાસે એનું ચણતર કરાવવામાં આવે છે. એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે એમને આપણે મંદિરમાં પ્રવેશ આપતા નથી. તો આપણા એક ભારતીય સમાજની અંદર ધાર્મિકતાની દ્રષ્ટિએ એક આવો ખોટો વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેનો એક અધિકાર રિવાજ છે એ જોવા મળે છે. એટલે કે એમાં અસમાનતા જોવા મળે છે. વાસ્તવિક દ્રષ્ટિએ આવી અસમાનતા હોવી જોઈએ નહીં. જાહેર કૂવાનો એવું પાણીનો અમુક જ્ઞાતિના લોકો ઉપયોગ પણ કરી શકતા હોય નહીં. આવા એક અમુક વંચિત
એવા રિવાજો છે કે એનો લાભ એને નથી મળતો એવા જોવા મળે છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી એમને વંચિત રાખવામાં આવે છે, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતની અંદર વિશેષ અધિકાર ધરાવે છે. તો વસવાટ, ગામના કૂવાનો ઉપયોગ, જાહેર રસ્તાનો ઉપયોગ, શાળામાં પ્રવેશ, મંદિરમાં પ્રવેશ, આવી ભારતીય સમાજની અંદર અમુક વિશેષ અધિકારો અને અસમાનતા જોવા મળે છે. ત્યારબાદ વ્યવસાયની પસંદગી ઉપર પણ અંકુશ છે. વર્તમાન સમયની અંદર તો સમાન ધારો આવ્યો એનાથી આ રિવાજ ઓછા જોવા મળે છે, પરંતુ પરંપરાગત રીતે અમુક એવા જ વ્યવસાયો હતા કે જ્ઞાતિના વ્યવસાયો વંશ પરંપરાગત હતા. સુથારનો દીકરો સુથાર જ બને, કુંભારનો દીકરો કુંભાર બને, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણનું જ કાર્ય, ધાર્મિક વિધિનું જ કાર્ય કરે. વર્તમાન સમયની અંદર જે આવા વંશ પરંપરાગત વ્યવસાયો છે એની અંદર આપણને પરિવર્તન જોવા મળે છે. એટલે કે પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નક્કી થયેલો વ્યવસાય કરવો એ તેની ફરજ ગણાતી હતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે એવી જ્ઞાતિની અંદર પરંપરા હતી. તો અમુક જ વ્યવસાયની પસંદગી કરી શકે એવા અંકુશો એટલે પ્રતિબંધો હતા. હવે એમાં પરિવર્તન છે. લગ્ન પરના પણ પ્રતિબંધો હતા કે અંતઃલગ્નની પ્રથા જ્ઞાતિનું નોંધપાત્ર પાસું હતું. અંતઃલગ્ન કે કોઈ પણ વ્યક્તિ પોતાની જ્ઞાતિમાં જ પસંદગી જીવનસાથીની કરી શકે. જ્ઞાતિ બહાર જો પસંદગી કરે તો એમના કુટુંબને જ્ઞાતિની બહાર મૂકી દેવામાં આવતા, એટલે કે એની જ્ઞાતિના કોઈ બીજા સભ્યો એમની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખી શકતા નહીં. આવા પ્રતિબંધો હતા. દરેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં જ જીવનસાથીની પસંદગી ફરજિયાત હતી. આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી. આમ ધુરીએ બતાવેલા વિચારો પ્રમાણે જ્ઞાતિના આવા 6 લક્ષણો જોવામાં આવતા. વર્તમાન સમયની અંદર જ્ઞાતિની અંદર દિવસે ને દિવસે પરિવર્તન આવતું જાય છે. તો આપણે જોયું એ જ 6 લક્ષણોમાં પરિવર્તન આપણને જોવા મળે છે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં જે વિભાજન થતું હતું એ હવે દૂર થયેલું જોવા મળે છે. બધી જ વ્યક્તિઓનું સભ્યપદ ભલે જન્મથી આપણને નથી મળતું, પણ બધી જ જ્ઞાતિઓ પંચાયતની દ્રષ્ટિએ સમાન જોવા મળે છે. કોટિક્રમમાં ઉચ્ચતા નીચતા હવે રહી નથી. ખાનપાનના રિવાજોમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. લગ્ન વ્યવસ્થાની અંદર જે રિવાજો હતા એમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. તો ત્યારબાદ મુદ્દો છે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તનો. આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજશો, વાંચશો એટલે આ પ્રશ્ન પણ તમને આવડી જશે. જે 6 લક્ષણો ધુરીએ બતાવેલા જોયા એમાં આવેલું પરિવર્તન એટલે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. કઈ રીતે આવ્યું? તો કે ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અત્યંત કેવી હતી? પ્રાચીન સમયની અંદર તો કે જળ સ્વરૂપે જ પ્રવર્તતી હતી. એ નિયમોને છોડવા માગતી નહોતી, પરંતુ ભારતમાં બ્રિટિશ અંગ્રેજોનો પ્રભાવથી જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે. અંગ્રેજોની આપણે નવી શું અપનાવી? તો કે શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, લોકશાહી, સમાનતાવાદ, ઉદારતાવાદી વિચારસરણીને કારણે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ. સાથે સાથે ભારત સ્વતંત્ર પણ બન્યું અને ત્યારબાદ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા ઝડપી પણ બનેલી જોવા મળે છે. એટલે કે ખંડ વિભાજનમાં પરિવર્તન જોવા મળે છે. જન્મનો દરજ્જો તો મળે જ છે આપણને, પરંતુ જ્ઞાતિના અર્પિત દરજ્જા સાથે પ્રાપ્ત દરજ્જો આપણને જન્મથી ભલે જ્ઞાતિનો મળે, પણ જે પરંપરાગત આપણો વિચાર હતો કે વંશ પરંપરાગત જ આપણે વ્યવસાય કરવો, એનાથી આપણે અર્પિત જે દરજ્જો છે એમાં પરિવર્તન લાવ્યા છે. એટલે કે શિક્ષણ, વ્યવસાય, આવક અને સત્તાની અંદર વ્યક્તિ પોતાની આવડતથી બદલી શકે છે. સંસ્કૃતિની અંદર પણ દરેક જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ, શિક્ષણ એની અંદર પણ આપણને બદલાવ જોવા મળે છે. એટલે કે પરંપરાગત ખંડ વિભાજન હવે ભૂસાતું જતું હોય એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સામાજિક કોટિક્રમમાં પરિવર્તન જોવા મળે છે. વિવિધ જ્ઞાતિઓનો જે સ્થાન વચ્ચે જે અસમાનતા ચડતા અને ઉતરતા ક્રમમાં હતી એ વર્તમાન સમયની અંદર ધાર્મિક દ્રષ્ટિએ સમગ્ર ભારતની અંદર જ્ઞાતિનો દરજ્જો હવે ઉચ્ચ માનવામાં આવે છે. આવી જે જ્ઞાતિ ભેદ વચ્ચે જે અસમાનતા હતી મિલકત, માલિકી અને સત્તાની દ્રષ્ટિએ એ હવે ઓછી થતી જાય છે. ત્યારબાદ ખાનપાન અંગેના પ્રતિબંધો, કાચું ભોજન ને પાકું ભોજન ને કોના ઘરનું પાણી પી શકાય ને કોની સાથે બેસીને જમી શકાય, આવા જે રિવાજો હતા એ આધુનિકરણ, ઔદ્યોગિકરણ, પશ્ચિમીકરણ, શહેરીકરણથી હવે ધીમા પડતા જાય છે. ગામડામાં થોડેક અંશે આવા રિવાજો જોવા મળે છે,
પરંતુ આજે તો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે કોઈના હાથનું બનાવેલું ન જમતા હોય પણ હોટલમાં જાય ત્યારે આંગળા ચાટીને ખાઈ જાય છે. હવે ત્યાં બધી જ જ્ઞાતિની વ્યક્તિઓ રસોઈ બનાવતી જ હોય છે. તો આ વર્તમાન સમયની અંદર ખાનપાન અંગેના જે રિવાજો હતા એ પણ બદલાતા જતા જાય છે. ત્યારબાદ નાગરિક અને ધાર્મિક અસમર્થતા અંગેના વિશેષ અધિકારોમાં પણ પરિવર્તન આવતું જાય છે કે અમુક અધિકારોથી જે અમુક જ્ઞાતિઓ વંચિત રહી હતી, હવે સમાન અધિકાર ધારાને પ્રમાણે નિમ્ન જ્ઞાતિની અસમર્થતા નાબૂદ થયેલી જોવા મળે છે. જેમને ગેરકાનૂની અને સજાને પાત્ર જો એમની સાથે એવો વ્યવહાર કરવામાં આવે તો વ્યક્તિ સજાને પાત્ર બને છે અને લોકશાહી સમાનતાવાદી મૂલ્યોનો વિકાસ થયો છે. વ્યવસાયની પસંદગી અંગેના અંકુશો પણ ઓછા થઈ ગયા છે. પરંપરાગત વ્યવસાય કરવો એ રિવાજ હવે રહ્યો નથી. એટલે કે વ્યક્તિ પોતાની કૌશલ્ય પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે, પોતાના જીવન નિર્વાહ પ્રમાણે વ્યવસાય છે એ પસંદ કરી શકે છે. અને ખાસ તો લગ્ન પરના જે પ્રતિબંધો અંતઃલગ્નની પ્રથા હતી એ હવે બદલાતી જાય છે. સ્પેશિયલ 1954માં ઘડાયેલો મેરેજ એક્ટ કાયદો અને 1955માં હિન્દુ મેરેજ કાયદાથી જે અંતઃલગ્નની પ્રથાના મૂલ્યો જે હતા એ હવે દિવસે ને દિવસે ઓછા થતા જાય છે. એ જ રીતે આંતરજ્ઞાતીય લગ્ન, આંતરધર્મીય લગ્નનું પ્રમાણ પણ અત્યારે વધતું જાય છે કે વ્યક્તિ પોતાની જ્ઞાતિ બહાર પણ લગ્ન કરી શકે છે, પોતાના ધર્મ બહાર પણ લગ્ન કરી શકે છે. એટલે કે લગ્ન પરના પ્રતિબંધો નબળા પડતા જાય છે. આમ ભારતીય સમાજમાં 4 વર્ણોમાંથી જેનો ઉદ્ભવ થયો છે તેવી જ્ઞાતિની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના રિવાજો, માન્યતાઓ જોવા મળે છે. પરંતુ ભારતીય હિન્દુ સમાજમાં જ્ઞાતિ સંસ્થા છે એનો અગત્યનો ફાળો છે. આજે આપણે તો જ્ઞાતિ સંસ્થા વિશે સંપૂર્ણ સમજ મેળવી. જ્ઞાતિનો અર્થ જ્ઞાતિના ડૉક્ટર GS ધુર્ય કે જેમને ભારતીય સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે, એમણે બતાવેલા જ્ઞાતિ સંસ્થાના લક્ષણો અને વર્તમાન સમયની અંદર જ્ઞાતિ સંસ્થામાં આધુનિકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનીકરણને આધારે આવેલા પરિવર્તન વિશેની સમજ મેળવી. હવેના લેક્ચરની અંદર આપણે સાથે સાથે સામાજિક સંસ્થાઓની અંદર જેનો અમૂલ્ય એવો ભારતીય સમાજમાં ફાળો છે એવા સામાજિક વર્ગો જે પ્રવર્તે છે એના વિશે સમજ મેળવીશું.